નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ને હું છું જય શર્મા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। તો હાલ તો ધૂળેટી પર્વ દેશ વિદેશ અને સાથે જ સમગ્ર રાજ્યની અંદર ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે વાયએમસીએ ક્લબ ખાતે પણ ધૂળેટી પર્વને લઈને ખાસ ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે। તો ડીજે સાથે રેન ડાન્સ ઉપરાંત અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો જુદી જુદી જગ્યાએ બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ફોટો બૂથ બનાવવામાં આવ્યા છે। વાયએમસીએ રંગ હોળી 3.0 નું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર દેશની અંદર હાલ ધૂળેટી પર્વની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે, ત્યારે ગુજરાત રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ ખાતે જે લોકો જે છે હોળી રમવા આવી રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે નાના નાના ભૂલકા હોય કે પછી ફેમિલી સાથે રહીને હોળી રમવા માટે અત્યારે વાયએમસીએ ક્લબ ખાતે પહોંચ્યા છે અને સાથે જ દર વર્ષે તેઓ અહીંયા આવે છે તેવી પણ તેઓ કહી રહ્યા છે। પિચકારી સાથે આજે જ્યારે તહેવાર છે, હોળીનો તહેવાર છે, એકબીજા ઉપર રંગ ઉડાડવાનો જ્યારે તહેવાર છે, ત્યારે અત્યારે નાના બાળકો પણ વાયએમસીએ ક્લબ ખાતે પહોંચ્યા છે। તેમની પણ પ્રતિક્રિયા લઈશું કે શું કહેશે તે લોકો। શું કહેશો, શું નામ છે? વ્રજ મોદી। અહીંયા વાયએમસીએ આવ્યો, કેવું લાગ્યું? એકદમ મસ્ત। કેવું આયોજન છે? મસ્ત આયોજન। ડીજે સાથે કઈ રીતના એન્જોય કરીશ તું? ડાન્સ કરીને અને એકબીજા પર પાણી નાખીને અને કલશ નાખીને વોટર બલૂન્સ ફોડીશું। વોટર બલૂન સાથે વાત કરવામાં આવે કે આ પ્રથમ વખત આપ અહીંયા આવી રહ્યા છો કે કેટલી વખત અહીંયા આવો? અમે એવરી યર અહીંયા આવીએ છીએ। અમે એકચ્યુઅલી વેઇટ જ કરીએ છીએ કે રંગ હોલી ક્યારે સ્ટાર્ટ થાય, ક્યારે એ લોકો આ ઇવેન્ટ સ્ટાર્ટ કરે, ઇવેન્ટ કરવાના છે કે નથી કરવાના। અને અહીંયા બહુ જ મજા આવે છે। રંગહોલીનું જે આયોજન હોય છે બહુ જ મસ્ત હોય છે, ડીજે, નાસિક ઢોલ અને એવરીથિંગ ઇઝ વેરી ગુડ। ચોક્કસ। શું કહેશો, શું ખાસ દર વખતે અહીંયા હોય છે જેથી કરીને રંગહોલીમાં આવવાની આપને મજા આવે છે? મારો ફર્સ્ટ ટાઈમ છે, પણ હું અત્યારે આ વર્ષે એક્સપિરિયન્સ લઈ લઉં, પછી નેક્સ્ટ યર હું કરીશ, પણ અત્યારે આ જોઈને લાગી જ રહ્યું છે કે એકદમ ખૂબ સરસ રહેવાનું છે। ચોક્કસ। અહીંયા ઓર્ગેનિક કલર પણ યુઝ થાય છે, પાકા કલર નથી હોતા, તેને લઈને શું કહેશો અને કઈ રીતના એન્જોય કરશો? એકચ્યુઅલી ઓર્ગેનિક કલર ઇઝ ધ બેસ્ટ ફોર સ્કિન, અને મેઇન તો અહીંયા એવું છે કે રેન ડાન્સ જે છે, મડ એક્ટિવિટીઝ છે, એ છોકરાઓ માટે બહુ જ આમ એટ્રેક્ટિવ વસ્તુ છે, એટલે એના હિસાબે ઇવેન્ટમાં ખરેખર આમ આવવાની ઈચ્છા થાય, અને ઇવેન્ટ્સ બહુ જ ફાઇન ઓર્ગેનાઇઝ કરેલો હોય છે। તો અત્યારે અહીંયા પણ લોકો છે રંગહોલીમાં આવ્યા છે, સાથે જ વાત કરવામાં આવે તો ખૂબ જ અહીંયા એન્જોય કરી રહ્યા છે અને સાથે જ અત્યારે નાના નાના જે ભૂલકાઓ છે તે અહીંયા આવી રહ્યા છે। શું કહીશ બેટા? મને અહીંયા બહુ જ મજા આવે છે। આ ઇવેન્ટ હું દરેક વખતે આની વેઇટ કરું છું। આ ઇવેન્ટ એટલી સરસ હોય છે। ફર્સ્ટ ઓફ ઓલ મને રેન ડાન્સ બહુ ગમે છે। ચોક્કસ। તો નાના નાના બાળકો રેન ડાન્સમાં જશે। અત્યારે તો અમે જો કે ટિકિટ કાઉન્ટર ઉપર છીએ, પરંતુ અંદર પણ હમણાં થોડી જ વારમાં જઈશું અને ત્યાંનો જે નજારો જે છે તે પણ તમને દેખાડીશું। કેમેરામેન ગૌતમ પરમાર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। તો વાયએમસીએ રંગ હોળી 3.0 નું આયોજન ઠેર ઠેર ધૂળેટીને લઈને વાયએમસીએ ક્લબની અંદર લોકો પહોંચી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે અને સરસ આયોજન કરવામાં આવ્યું છે। ડીજે સાથે રેઇન ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે। નાના ભૂલકાથી માંડીને વૃદ્ધો સુધી લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને ખાસ કરીને આ ધૂળેટીની અંદર ઓર્ગેનિક કલરનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સાથે જ ત્યાં મોટી સંખ્યામાં લોકો એકબીજા પર રંગ ઉડાડીને ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે, અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જ નાના બાળકોને પણ રેન ફોરેસ્ટમાં મજા આવી રહી છે। સાથે જ ફોટો બૂથ પણ બનાવવામાં આવ્યો છે। રંગહોલી 3.0 નું જે ફોટો બૂથ છે ત્યાં પણ લોકો ફોટો પડાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। વોટર બલૂન્સ સાથે લોકો પહોંચી રહ્યા છે અને નાના ભૂલકાઓ અવનવી પિચકારીઓ લઈને પહોંચી રહ્યા છે। એકબીજા ઉપર રંગોની છોડો તેઓ ઉડાડી રહ્યા છે અને રંગોત્સવ મનાવી રહ્યા છે। તો હાલ મોટી સંખ્યામાં વાયએમસીએ ક્લબ ખાતે પહોંચી રહ્યા છે લોકો ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે, અને આપ દરેકના ચહેરા ઉપર હર્ષોલ્લાસ જોઈ રહ્યા છો। સાથે જ અવનવા ફોટો બૂથ પણ બનાવવામાં આવ્યા છે અને ફોટો બૂથમાં ક્રેઝી લોકો ત્યાં સેલ્ફી લઈ રહ્યા છે, ફોટોગ્રાફી કરાવી રહ્યા છે। આ દ્રશ્યો છે વાયએમસીએ ક્લબની અંદરના, કે જ્યાં ગ્રુપની અંદર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને એકબીજા ઉપર કલર ઉડાડીને રંગોત્સવ મનાવી રહ્યા છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 3.0 રંગોત્સવની અંદર ઓર્ગેનિક કલર અને માત્ર ગુલાલનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે।
તો ડીજે સાથે રેન ડાન્સ પણ લોકો કરી રહ્યા છે અને ખાસ કરીને બાળકો માટે પણ આ વોટર બલૂન્સની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જ ફોટો બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે અને બાળકોને મડ એક્ટિવિટીઝની અંદર હાલ બાળકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. વાયમસીએ રંગહોલી 3.0નું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલાક અમારા સંવાદદાતાએ કેટલાક ત્યાં જે આવ્યા છે ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે, તો હર કોઈ આ ત્રીજીથી ચોથી વખત આવી રહ્યું છે. હર વર્ષે લોકો ત્યાં પહોંચી રહ્યા છે, તેને લઈને આજે પણ લોકો ત્યાં પહોંચ્યા છે. ડીજે સાથે લોકો ડાન્સ કરી રહ્યા છે, રેન ડાન્સની અંદર ધમાલ કરી રહ્યા છે. નાના ભૂલકાઓને પણ મજા પડી ગઈ છે, કેમ કે કેટલીક એક્ટિવિટીઝ પણ રાખવામાં આવી છે અને સાથે ત્યાં મડ એક્ટિવિટીઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વોટર બલૂન્સની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામે તમામ રંગો ઓર્ગેનિક રાખવામાં આવ્યા છે. તો ધૂળેટીની ખાસ ઉજવણી વાયમસીએ ક્લબ ખાતે થઈ રહી છે અને મોટી સંખ્યામાં વાયમસીએ ક્લબ ભરેલું જોવા મળી રહ્યું છે. ધીરે ધીરે હવે લોકો ઘરેથી ક્લબો તરફ આવી રહ્યા છે. વાયમસીએ રંગહોલી 3.0ની અંદર હાલ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને ધૂળેટી પર્વનો આનંદ ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા છે. તો ડીજે સાથે રેન ડાન્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે અને રેન ડાન્સની અંદર નાના ભૂલકાઓને ખૂબ જ મજા પડી ગઈ છે. તો સાથે જો વાત કરવામાં આવે કલરની, તો કલરને લઈને સ્કિન પર ખૂબ મોટું નુકસાન થતું હોય છે, પરંતુ ડીજે સાથે રેન ડાન્સ અને સાથે જ ખાસ કરીને કલરનું પણ ધ્યાન રાખવામાં આવ્યું અને તમામે તમામ ઓર્ગેનિક કલર આ રંગહોલીમાં વાપરવામાં આવી રહ્યા છે. અને અત્યારે મોટી સંખ્યામાં ફેમિલી ક્રાઉડ પણ એટલું જ જોવા મળી રહ્યું છે, સાથે યુથ પણ ત્યાં પહોંચી રહ્યું છે. ગ્રુપ બનાવીને લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને વાયમસીએની અંદર રંગહોલીની અંદર રંગો ભરવાનું કામ કરી રહ્યા છે લોકો. તો સમગ્ર દેશની અંદર આજે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતીઓની, તો ગુજરાતીઓ કોઈ પણ તહેવાર હોય તે ધામધૂમથી જ મનાવતા હોય છે અને ત્યારે આજે ધૂળેટી છે અને ધૂળેટી પર્વને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. ગુલાલો લેવામાં આવ્યા હતા, અવનવી પિચકારીઓની ખરીદી કરવામાં આવી હતી અને તેને લઈને હાલ બાળકોને લઈને માતા પિતા અને આખું ફેમિલી અને સાથે જ કેટલાક ક્લબના જે લોકો છે તે પણ ત્યાં જોડાયા છે અને મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા છે અને રંગોત્સવ મનાવી રહ્યા છે. હાલ ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા છે, તો કેટલાક લોકો રેન ડાન્સ જે રેન ફ્લો કરવામાં આવ્યો છે તેની અંદર ડાન્સ કરી રહ્યા છે અને સાથે જ બાળકો માટે પણ અવનવી એક્ટિવિટીઝ છે જેની અંદર બાળકોને પણ હાલ વાયમસીએ ક્લબ ખાતે મજા પડી ગઈ છે. તો ધૂળેટી પર્વની ઉજવણી વાયમસીએ ક્લબ ખાતે રંગે ચંગે થઈ રહી છે અને સાથે જ સ્નો અને ફોગ મશીન પણ મૂકવામાં આવ્યા છે. તો ક્યાંક ફોગ મશીનની અંદર લોકો મોટી સંખ્યાની અંદર એન્જોય કરી રહ્યા છે. હર વખતે કંઈક ના કંઈક નવું કરવામાં આવતું હોય છે અને તો જ ઇવેન્ટની અંદર ચાંદ લાગતા હોય છે. ત્યારે અત્યારે ફોગ મશીનની અંદર લોકો ધૂળેટી પર્વનો આનંદ લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો છે વાયમસીએ ક્લબના, કે જ્યાં હાલ ફોગ મશીનની અંદર લોકો એન્જોય કરી રહ્યા છે, બાળકો ભૂલકાઓ એન્જોય કરી રહ્યા છે અને સાથે જ ત્યાં અવનવી પિચકારીઓ સાથે બાળકો જોવા પણ મળી રહ્યા છે. હાલ મોટી સંખ્યામાં વાયમસીએ ક્લબ ખાતે લોકો પહોંચ્યા છે અને જુદી જુદી જગ્યાએ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે જ અનેક પ્રકારના ફોટો બૂથ પણ બનાવવામાં આવી રહ્યા છે. જો તમે ફેસ્ટિવલ મનાવી રહ્યા છો અને સેલ્ફી નથી લીધી તો ફેસ્ટિવલ નથી તેવું કહેવામાં આવતું હશે, ત્યારે હાલ ફોટો બૂથ આગળ મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી છે. રંગહોલી 3.0 જે ફોટો બૂથ બનાવવામાં આવ્યું છે ત્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને ત્યાં સેલ્ફી લઈ રહ્યા છે, ગ્રુપ ફોટો લઈ રહ્યા છે અને આ યાદગાર ક્ષણને લોકો કેમેરામાં કેદ કરી રહ્યા છે. તો વાયમસીએ રંગહોલી 3.0ની અંદર અત્યારે માનવ મહેરામણ ઉમટે પડેલું જોવા મળી રહ્યું છે. ફેમિલી સાથે, ફ્રેન્ડ્સ સાથે ગ્રુપ બનાવીને લોકો પહોંચી રહ્યા છે વાયમસીએ ક્લબ. રંગહોલીમાં રંગોત્સવની ઉજવણી કરવા માટે હાલ ધૂળેટીનો પર્વ ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો એકબીજા પર રંગ ઉડાડી રહ્યા છે, સાથે જ નાના ભૂલકાઓ પણ તેમનું ભાન ભૂલીને મસ્તી કરી રહ્યા છે. ફોગ મશીનની આગળ લોકો હાલ ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે, તો કેટલાક લોકો રેન ડાન્સ કરી રહ્યા છે અને ડીજેના તાલે લોકો ઠુમકા લગાવી રહ્યા છે અને
હોળીના રંગો અને સાથે જ હોળીના ગીતો સાથે ઉજવણી ચાલી રહી છે YMCA ક્લબ ખાતે. તો YMCA રંગહોલી 3.0નું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે YMCA પહોંચ્યા છે. ત્યાં અત્યારે જોવા જઈએ તો મોટી સંખ્યામાં લોકો ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે, રંગો લગાવી રહ્યા છે એકબીજાને અને જીવનની અંદર પણ રંગો, આનંદના રંગો, ઉત્સવના રંગો આવે તેવી એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. અને ખાસ કરીને જો નાના ભૂલકાઓની વાત કરીએ તો અવનવી અલગ અલગ પ્રકારની પિચકારીઓ તો ડીજે સાથે રેઇન ડાન્સ કરવામાં લોકો મશગુલ જોવા મળી રહ્યા છે. રંગોલી 3.0નું આયોજન કરવામાં આવ્યું ને હાલ મોટી સંખ્યામાં લોકો YMCA ક્લબ ખાતે પહોંચી રહ્યા છે. ફેમિલી સાથે, ગ્રુપ સાથે મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે અને ધૂળેટી પર્વનું તેઓ ઉજવણી કરી રહ્યા છે. ક્યાંક લોકો ફોગ મશીન આગળ નાના ભૂલકાઓ તેમનું ભાન ભૂલ્યા છે અને કેટલાક અવનવી પિચકારી સાથે નાના ભૂલકાઓ જોવા મળી રહ્યા છે. રંગબેરંગી જે ભૂલકાઓ છે તે ઉજવણી કરી રહ્યા છે. આજ મુદ્દે અમારી સાથે લાઈવ જોડાયા ગયા છે બ્રિજેશ દવે YMCA ક્લબથી અને જાણીશું YMCA ક્લબમાં હાલ કેવી છે સ્થિતિ. બ્રિજેશ, જે પ્રમાણે YMCA ક્લબ રંગહોલી 3.0નું આયોજન, કેવો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે? તેમાં અત્યારે લોકો જે છે તે અત્યારે મજા માણી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે કે લોકોએ ડીજે સાથે ઉપરાંત જે નાસિક ઢોલ છે તેની સાથે પણ અત્યારે જે કહી શકાય કે મજા લઈ રહ્યા છે. કહી શકાય કે જે પ્રમાણે લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે ત્યારે રંગહોલીને લઈને અત્યારે લોકો જે છે તે અત્યારે રમી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે કે અત્યારે રંગહોલીને લઈને નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ને હું છું જય શર્મા. ત્યારે સૌથી પહેલા તો તમામ દર્શક મિત્રોને ધૂળેટી પર્વની શુભકામનાઓ. હાલ ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહ્યું છે. ક્યાંક સોસાયટીઓમાં ઉજવણી થઈ રહી છે, કોઈક પાર્કમાં ઉજવણી કરવામાં આવી રહી છે. તો હવે પાર્ટી પ્લોટોનો જે ક્રેઝ વધ્યો છે ત્યાં પણ અને સાથે મોટા ગ્રાઉન્ડમાં પણ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે અને સાથે જ YMCA ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. YMCA ક્લબની અંદર રંગોથી હોલી 3.0નું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાલ પહોંચ્યા છે. ડીજેનું આયોજન કરવામાં આવ્યું છે, રેન ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે, બબલ ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ તો ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા છે અને YMCA ક્લબ ખાતે ગુજરાત ન્યૂઝની ટીમ પણ પહોંચી છે. આપણે પણ ગુજરાત ન્યૂઝના માધ્યમથી જાણીશું YMCA ક્લબમાં કેવા પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે ધૂળેટી પર્વની અને કેવું આયોજન કરવામાં આવ્યું છે. તો અમદાવાદના ધૂળેટીને લઈને YMCA ક્લબની અંદર ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ડીજે અને રેન ડાન્સ અને બબલ ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે ને આ જ મુદ્દે અમારી સાથે YMCA ક્લબથી બ્રિજેશ દવે જોડાઈ ગયા છે. જી બ્રિજેશ, કેવો માહોલ? બધા મિત્રો સહિત તમામ જે લોકો જે છે તે અત્યારે અહીંયા આવ્યા છે અને સાથે જ અલગ અલગ જુદી રીતે તે લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો ડીજેના તાલ સાથે અને સાથે જ અલગ જે કહી શકાય કે રેન ડાન્સ તેમજ બબલ ડાન્સ સાથે અત્યારે એન્જોય કરી રહ્યા છે. કહી શકાય કે નાના જે બાળકો છે તે નીચેથી પણ જે કહી શકાય કે કલર ઉઠાવીને અત્યારે એકબીજા ઉપર છાંટી રહ્યા છે. અહીંયા ડીજે સાથે વાત કરવામાં આવે તો નાસિક ઢોલ ઉપરાંત અત્યારે જે કહી શકાય કે અત્યારે આ એન્જોય કરી રહ્યા છે.
વાત કરવામાં આવે તેમની સાથે પ્રયાસ કરીશું કે ડીજે સાથે તે લોકો એન્જોય કરી રહ્યા છે, ફેમિલી સાથે એન્જોય કરી રહ્યા છે. ક્યાંથી આવો છો? રાણી અમદાવાદ. કેવું આયોજન લાગ્યું? જબરદસ્ત, ગ્રેટ, માઇન્ડ બ્લોઈંગ. દર વર્ષે આપ અહીંયા આવો છો? દર વર્ષે નાના બાળકો સાથે પણ તે લોકો એન્જોય કરી રહ્યા છે અને સાથે જ પિચકારી ઉપરાંત રંગ ભરશે જે કહી શકાય કે લોકો અત્યારે એન્જોય કરી રહ્યા છે. અત્યારે ફ્રેન્ડ સાથે પણ લોકો એકબીજા સાથે આનંદ કરી રહ્યા છે. તમામ જે દ્રશ્યો છે તે આપને દેખાડી રહ્યા છીએ કે જે દ્રશ્યો જે છે YMCA ખાતે અત્યારે આ દ્રશ્યો છે અને YMCA ખાતેના જે આ દ્રશ્યો છે તે નાના બાળકોથી લઈને તમામ જે લોકો જે છે તે અત્યારે એન્જોય કરી રહ્યા છે. વાત કરવામાં આવે ભાઈ બહુ મોજ આવે ભાઈ, બધા ભાઈબંધો આપણે છીએ, બહુ એન્જોય બહુ સારું થાય છે. આપણે બધું જ છે, બધું બહુ સારું છે અત્યારે. હા મારા ભાઈ છે કાકા છોકરો, बहुत मजा आ रही है इधर, बहुत मजा आ रही है. આવડા બહુ મજા આતી है, बहुत अच्छी आती है. ઓલ ઇઝ વેલ. તમામ લોકો જે છે તે એન્જોય કરી રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો જુદી રીતે જે એન્જોય છે તે એન્જોય કરી રહ્યા છે. ક્યાંથી આવો છો? સરખેજ. કેવું આયોજન કેવું લાગ્યું? बहुत बढ़िया, एकदम सरस છે. શું કહેશો આપ? આપ શું કહેશો આજના આયોજનને લઈ? बहुत बढ़िया. તમામ જે લોકો છે ડીજેના તાલથી ચાલી રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો આ તમામ જે દ્રશ્યો છે નાના બાળકોથી માંડીને મોટા લોકો પણ અહીંયા આયોજન કરી રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે કે લોકો જે કહી શકાય કે મસ્તી કરી રહ્યા છે, કલર કરી રહ્યા છે એકબીજા ઉપર અને ઓર્ગેનિક કલર જે છે તે અત્યારે અહીંયા રાખવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ લોકોને કહી શકાય કે સાઈડ ઇફેક્ટ ન થાય. રેન ડાન્સ છે, સાથે જ જુદી રીતે અત્યારે આ જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો. લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે કે અત્યારે લોકો પિચકારી સાથે અને પિચકારીથી લોકો જે કહી શકાય આનંદ કરી રહ્યા છે. તો અત્યારે જે એન્જોય કરી રહ્યા છે ત્યારે લોકો જે છે તે અત્યારે અહીંયા પરિવાર સાથે છે. કેટલાક લોકો શાંતિથી આવ્યા છે, કેટલાક લોકો બહાર ગામથી પણ અહીંયા આવ્યા છે અને સાથે શું કહેશો આજે કેવી આયોજન કેવું લાગ્યું? અત્યારે અહીંયા જે આયોજન છે તે સરસ લાગ્યું. લોકો જે છે તે અત્યારે અહીંયા ડીજેના તાલ સાથે નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો અત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. અત્યારે અહીંયા જે કહી શકાય કે આ આકાશમાંથી જે કહી શકાય તમામ વરસી રહ્યા છે. લોકોમાં જોવા મળી રહ્યો છે. અત્યારે ડાન્સ સાથે હોળીની જે મજા છે તે માણી રહ્યા છે. YMCA ખાતેનું આયોજન છે રંગ હોલી. YMCA ખાતે જે રંગ હોલીનું 3જા વર્ષમાં જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. સેલ્ફી સ્ટિક સાથે પણ લોકો નાચી રહ્યા છે. નહીં માત્ર કે નાના બાળકો પરંતુ મોટા લોકો પણ અહીંયા એન્જોય કરી રહ્યા છે. તો કહી શકાય કે લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓર્ગેનિક કલર સહિત પાણી, રેઇન ડાન્સ ઉપરાંત જે વાત કરવામાં આવે કે લોકોમાં એક ઉત્સાહનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. સેલ્ફી લઈ રહ્યા છે. નાના બાળકો અહીંયા ડાન્સ કરી રહ્યા છે. કહી શકાય કે લોકો અત્યારે પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં જતા હોય છે ત્યારે લોકોમાં એક ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યા છે. YMCA ક્લબ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે તે અત્યારે ખૂબ જ સુંદર જે છે તે આયોજન કરવામાં આવ્યું છે. તમામ લોકો પિચકારી સાથે આવી રહ્યા છે. સાથે જ નહીં માત્ર નાના લોકો પરંતુ આપ પાછળ જોઈ શકો છો કે બા જે છે તે પણ આવ્યા છે. સાથે જ વાત કરવામાં આવે કે લોકો અત્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે હું કહી શકું કે લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે. અત્યારે જે લોકો છે તે અત્યારે એન્જોય કરી રહ્યા છે. ચોક્કસ વાત કરવામાં આવે કે લોકો કઈ રીતે એન્જોય કર્યો, શું કહેશો? જસ્ટ અમારા છોકરાની ઇવેન્ટ છે અને અમે અહીંયા ખૂબ એન્જોય કરી રહ્યા છીએ. છેલ્લા 1 કલાકથી બહુ મજા કરીએ છીએ. અહીંયા નાના બાળકોથી લઈને મોટા લોકો પણ અહીંયા આવ્યા છે અને એન્જોય કરી રહ્યા છે. શું કહેશો? બધા 2 વર્ષથી લઈને 25-75 વર્ષના માજી પણ આવ્યા છે. એમના બી ઇન્ટરવ્યુ લઈ શકો છો તમે.
ચોક્કસ વાત કરવામાં આવે કે લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે સાથે કઈ રીતનો આનંદ? બહુ જ મજા આવે છે, બહુ જ મજા આવે છે. આવું પ્લાનિંગ કદી નથી જોયું આજે મેં. આનો ત્રીજી ચોથી વાર આવ્યો છું, પણ આજે બહુ મસ્ત પ્લાનિંગ છે. થેન્ક યુ સો મચ. હેપી હોલી. અને લોકો અત્યારે આનંદ કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે, ત્યારે કહી શકાય કે નહીં માત્ર કે નાના બાળકો પરંતુ વડીલો પણ અહીંયા આનંદ કરી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા લોકો ઉપરાંત જે બા છે, માજી છે, તે પણ અહીંયા આવ્યા છે. તેમની સાથે પૂછીશું, તેમણે તો ઘણી બધી હોળી જોઈ હશે, પરંતુ આ હોળી કેવી લાગે છે? માસી, બા શું કહેશો? તમે તો બહુ ઘણી હોળી જોઈ, પણ આ હોળી કેવી? ચોક્કસ જે લોકો પણ આનંદ કરી રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો એન્જોય કરી રહ્યા છે. મોટા લોકો બહુ જ એન્જોય કરે છે, બહુ જ મજા આવી મજા કદી નથી આવી. નાના બાળકો તો મજા લઈ જ રહ્યા છે, યંગસ્ટર મજા લઈ રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો જે બા છે તે પણ અહીંયા કર્યા છે. બા શું કહેશો? તમારા જમાનામાં કેવી હોળી હતી ને અત્યારે કેવી છે? આમાં સાદી હતી પણ પ્રેમ બહુ હતો એ વખતે, બહુ પ્રેમ હતો એ વખતે. ચોક્કસ આપ જોઈ શકો છો બધા જે ખરડા છે તે પણ એન્જોય કરી રહ્યા છે ને સાથે નાના મોટા સૌ એન્જોય કરી રહ્યા છે. અમારા બા આવ્યા છે, એ પણ એન્જોય કરે છે. અત્યારે મોટા લોકો પણ અહીંયા એન્જોય કરી રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો હોળી જે છે તે હોળી અમારા છોકરાનું છે. સરસ સરસ. એટલે નાના બાળકોથી લઈને મોટા લોકો પણ અત્યારે અહીંયા બહુ જોરદાર ઇવેન્ટ કર્યું છે આ લોકોએ. અમારા મીતાબેનનો સન છે જે ઓર્ગેનાઇઝ કરે છે અને અમને ઇન્વિટેશન આપેલું છે અને ખરેખર અહીંયા દર વર્ષે આવા જેવો પ્રોગ્રામ બને છે. તમે પોતે જોઈ શકો છો કે અમારું કારવા ગ્રુપ, સિંગિંગનું ગ્રુપ અહીંયા આવી ગયું છે. એકવાર જોરથી બોલો હેપી હોલી. થેન્ક યુ સો મચ. હેપી હોલી. અત્યારે તમામ જે લોકો જે છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો લોકોમાં પણ એક ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઈને મોટા લોકો પણ અત્યારે જે કહી શકાય કે એન્જોય કરી રહ્યા છે. સાથે રેન ડાન્સ જે છે તે રેન ડાન્સ પણ અહીંયા લોકો કરી રહ્યા છે. તો અત્યારે કહી શકાય કે જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે તે આયોજન ખૂબ જ અહીંયા સુંદર કરવામાં આવ્યું છે. ત્રીજી વખત જે આયોજન છે તે આ કરવામાં આવ્યું છે. સાથે જ દર વર્ષે આ જ આયોજન કરવામાં આવશે એવું પણ તે લોકો જણાવી રહ્યા છે. સાથે મોટી સંખ્યામાં જે લોકો જે છે તે અત્યારે મજા માણી રહ્યા છે. તમામ ગુજરાત ન્યૂઝના દર્શકોને પણ કહીશ કે જે પ્રમાણે લોકો જે છે તે ઉમદા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે તમામ દર્શકોને પણ દેખાડવા માંગીશું કે આ જે દ્રશ્યો છે તે YMCA ખાતે અત્યારે રાખવામાં આવે છે અને સાથે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે ડાન્સ કરવામાં આવી રહ્યા છે અને સાથે અત્યારે પણ અહીંયા જે કહી શકાય કે લોકો જે છે તે એન્જોય કરી રહ્યા છે. સાથે જ અત્યારે નાના બાળકોથી લઈને મોટા લોકો પણ અહીંયા એન્જોય જે છે તે કરી રહ્યા છે. તો એક કહી શકાય કે લોકોમાં ઉત્સાહનો માહોલ તો ચોક્કસ જોવા મળી રહ્યો છે અને સાથે અત્યારે આ જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો. આ લાઈવ દ્રશ્યો છે YMCA ક્લબની. તમામ દર્શકો જે છે તે જોઈ શકે છે કે અત્યારે ડીજેના તાલ સાથે જ વાત કરવામાં આવે કે નાસિક ઢોલ પણ અહીંયા રાખવામાં આવ્યો છે. જુદી જુદી રીતે અહીંયા લોકોમાં એક આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અત્યારે લોકો જે છે પછી તે અત્યારે મજા માણી રહ્યા છે અને સાથે જ અત્યારે તે લોકો આયોજન પણ કરી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે એટલે અત્યારે વાત કરવામાં આવે અત્યારે જે લોકો જે છે તે અત્યારે એન્જોય કરી રહ્યા છે. તો કહી શકાય કે લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે. સાથે જ અત્યારે જે કહી શકાય કે ખૂબ જ સુંદર જે આયોજન છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. જી, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને સાથે જ રંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધો પણ હાલ ઉજવણી ખાતે ત્યાં પહોંચ્યા છે. YMCA ક્લબ રંગોલી 3.0 નું સરસ આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જે દ્રશ્યો છે તે YMCA ક્લબ ખાતેના છે અને રંગ હોલીનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના છે. અહીંયા નહીં માત્ર કે નાના છોકરાઓ પરંતુ મોટા લોકો પણ અહીંયા આનંદ મેળવી રહ્યા છે અને
સાથે અહીંયા જે કહી શકાય કે ડીજેના તાલ સાથે અત્યારે તે લોકો ઝૂમી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે કે લોકોમાં એક ઉત્સાહનો માહોલ એવો છે જેને કારણે અત્યારે અહીંયા ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં અહીંયા લોકો રેઇન ડાન્સ ઉપરાંત જે બબલ ડાન્સ છે તેની પણ મજા માણી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે ગરમીની સિઝન છે ત્યારે ગરમીની સિઝનમાં આ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લોકોને ગરમી ન લાગે તેના માટે રેઇન ડાન્સ પણ કરવામાં આવ્યો છે અને અત્યારે આ લાઈવ દ્રશ્યો જે છે તે તમે જોઈ શકો છો. લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ડીજેના તાલે અત્યારે નાના ભૂલકાથી માંડીને વૃદ્ધ લોકો પણ મોજ મસ્તી કરી રહ્યા છે, આનંદ ઉત્સવ કરી રહ્યા છે, રંગોત્સવ મનાવી રહ્યા છે. જો અત્યારે હાલ ડીજેના તાલે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, ડાન્સ ફ્લોર ઉપર ડાન્સ કરી રહ્યા છે, નાના ભૂલકાઓથી માંડીને વૃદ્ધ સુધી અને અલગ અલગ ક્રાઉડમાં લોકો આવ્યા છે. કોઈક આણંદથી આવ્યું છે, કોઈ યુએસએથી આવ્યું છે અને વિઝિટ કરવા આવ્યું છે ને તેઓ હાલ ઇવેન્ટ એન્જોય કરવા માટે પહોંચ્યા છે. સાથે જ કેટલાક લોકો બહારથી આવી રહ્યા છે. રાજ્યની અંદર સમગ્ર જગ્યાએ આનંદ ઉત્સવ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તો વાયએમસીએ ક્લબ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ડીજે સાથે લોકો રેઇન ડાન્સ એન્જોય કરી રહ્યા છે, બબલ ડાન્સ એન્જોય કરી રહ્યા છે, જ્યારે નાના ભૂલકાઓ માટે પણ અનેક એક્ટિવિટીઝ કરવામાં આવી રહી છે. તો હાલ વાયએમસી તો વાયએમસીએ ક્લબના આપ લાઈવ દ્રશ્યો જોયો. આ મોટી સંખ્યાની અંદર હોળી ધૂળેટી પર્વ ઉજવણી કરવામાં આવી છે અને આજે ધૂળેટી પર્વની પણ ખાસ વાયએમસીએ ક્લબ ખાતે ઉજવણી કરવામાં આવી અને સાથે જ અમારા સંવાદદાતા બ્રિજેશે શું હતો માહોલ વાયએમસીએ ક્લબનો તે પણ જણાવ્યો. તે બદલ બ્રિજેશ આપનો ખૂબ ખૂબ આભાર.